ચટાકેદાર ક્રિસ્પી એવા ટીકડી ભજીયાની રેસીપી શરૂ કરી। મગની દાળને આપણે 3 થી 4 પાણીથી વોશ કરી લઈશું। તો હવે આપણે તેને 4 કલાક માટે મૂકી દઈશું। દાળ સરસ પલળીને તૈયાર છે, તો દાળને એક મિક્સર જારમાં લઈ લઈશું। 30% જેવી આખી દાળ સાઈડમાં રહેવા દેતી છે। આદુ નાખીશું, લસણની કળી નાખીશું, લીલા મરચા નાખીશું, પાણી નાખ્યા વગર જ ક્રશ કરી લઈશું। બેટર બનીને તૈયાર છે। બચાવીને રાખી હતી તે એડ કરીશું। હવે નાખીશું 2 ડુંગળી ઝીણી સમારીને, હળદર પાવડર, ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો નાખીશું, આખું જીરું, હિંગ નાખીશું, મીઠું નાખીશું, સમારેલી કોથમીર પણ નાખીશું। મિક્સ કરી લઈશું। બેટર સરસ બનીને તૈયાર થઈ ગયું છે। તેલ ગરમ કરવા મૂકી દીધું છે। ફ્લેટ વાડકી લઈશું, તેની પાછળ આવી રીતે થોડું બેટર મૂકીશું અને તેને આવી રીતે થોડો ચપટો ટીકડીનો શેપ આપીશું। તેલમાં તમે મૂકશો એટલે ભજીયા આપોઆપ નીકળી જશે। આવી જ રીતે બધા ટીકડી ભજીયા તેલમાં એડ કરીશું। જો એકદમ સરસ ક્રિસ્પી એવા ભજીયા બનીને તૈયાર છે।